નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે એ સવાલનો જવાબ કે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને એઝ અ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર આપણને ખબર હોવો જોઈએ કે ભાઈ સિંક્રોનસ મોટર, વાય સિંક્રોનસ મોટર ઇઝ અ કોન્સ્ટન્ટ સ્પીડ મોટર. એટલે કે તમે નો લોડથી ફૂલ લોડ સુધી લઈ જાઓ તો પણ સિંક્રોનસ મોટરની સ્પીડમાં ફરક પડતો નથી અને સિંક્રોનસ મોટર સિંક્રોનસ સ્પીડે જ ફર્યા કરે છે. તો એની પાછળનું રીઝન જ્યારે આપણને પૂછવામાં આવે ત્યારે આપણે આખું કારણ સાથે એને સમજાવવું પડે. તો ચલો એક એક કરીને થોડુંક પાછું બેઝિક પણ જોઈ લઈએ કે જે આપણે આ કારણની અંદર પણ લખવાનું હોય છે કે ભાઈ સિંક્રોનસ મોટર સિંક્રોનસ સ્પીડ અથવા કોન્સ્ટન્ટ સ્પીડ ઉપર કેમ ફરે છે. તો કે ભાઈ પહેલાં આપણે શું કરીએ છીએ કે સિંક્રોનસ મોટરના આર્મેચરને એસી સપ્લાય આપીએ છીએ, જેના લીધે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય છે અને એ સિંક્રોનસ સ્પીડ ઉપર ફરે છે. ત્યારબાદ આપણે રોટરને રેટેડ સ્પીડ ઉપર ફરાવીએ છીએ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શનમાં બાય મીન્સ ઓફ સમ એક્સટર્નલ ફોર્સ લાઇક પ્રાઇમ મૂવર અથવા તો ડીસી મોટરની મદદથી. અને પછી આપણે રોટરની ફિલ્ડ વાઇન્ડિંગમાં ડીસી સપ્લાય પ્રોવાઈડ કરીએ છીએ અને એ રોટર પોલ્સ પ્રોડ્યુસ કરશે રોટર ઉપર અને રોટરનું પોતાનું મેગ્નેટિક ફિલ્ડ બનશે કોન્સ્ટન્ટ, પણ એ રોટેટિંગ પાર્ટ ઉપર હોવાથી એ પણ રોટેટ કરશે. એટલે હવે સિંક્રોનસ મોટરમાં બે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ થયા, એક સ્ટેટરના એસી સપ્લાયને લીધે અને બીજું રોટરના ડીસી સપ્લાયને લીધે. બંને મેગ્નેટિક ફિલ્ડ છે એ ઓલમોસ્ટ સેમ સ્પીડે ફરશે. કોઈ એક પર્ટિક્યુલર ઇન્સ્ટન્ટ એવું આવશે કે જ્યારે બંને મેગ્નેટિક ફિલ્ડ મેગ્નેટિકલી એકબીજા સાથે લોક થઈ જશે. મેગ્નેટિકલી લોક થઈ જશે એટલે હવે રોટર સિંક્રોનસ સ્પીડ ઉપર ફર્યા કરશે. હવે રોટરને ફરાવવા માટે એક્સટર્નલ ડિવાઇસની જરૂર નથી મેગ્નેટિક લોકિંગ થયા પછી, અને એટલા માટે તમે હવે જે એક્સટર્નલ ડિવાઇસ છે કે જે રોટરને ફરાવવા માટે યુઝ થતી હતી એને તમે દૂર કરી શકો છો. આ કન્ડિશનમાં પણ રોટર સિંક્રોનસ સ્પીડ ઉપર ફર્યા કરશે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડની સ્પીડ ઉપર જ મેગ્નેટિક લોકિંગને લીધે. હવે વાત કરીએ કે ભાઈ ચલો રોટર મેગ્નેટિક લોકિંગને લીધે સિંક્રોનસ સ્પીડ ઉપર તો ફર્યા કરે છે, પણ હવે તમે રોટર ઉપર એટલે કે મોટર ઉપર લોડ વધારશો મોટર ઉપર એટલે ઇનડાયરેક્ટલી એ લોડ કોના ઉપર પડશે? રોટર ઉપર જ પડવાનો છે. તો રોટરની જે ફિલ્ડ એક્સિસ છે એ પાછી પડશે. પહેલાં શું હતું? સિંક્રોનસ એટલે કે સ્ટેટરનું મેગ્નેટિક ફિલ્ડ અને રોટરનું મેગ્નેટિક ફિલ્ડ એકબીજાની સાથે ફરતા હતા મેગ્નેટિક ફિલ્ડને લીધે. રોટરનું મેગ્નેટિક ફિલ્ડ એ સ્ટેટરની મેગ્નેટિક ફિલ્ડ સાથે જોડાયેલું હતું, પણ જેવો લોડ વધ્યો એટલે તમારું રોટરનું મેગ્નેટિક ફિલ્ડ છે પાછું પડશે અને સ્ટેટરનું મેગ્નેટિક ફિલ્ડ ફર્યા કરશે. આ જે બંને વચ્ચે એંગલ પડે છે એને આપણે કહીએ છીએ લોડ એંગલ ડેલ્ટા. આ લોડ એંગલ ડેલ્ટામાં વધારો થાય છે, પણ મેગ્નેટિક લોકિંગ કન્ડિશન એઝ ઇટ ઇઝ રહે છે અને એટલા માટે રોટર સ્ટીલ સિંક્રોનસ સ્પીડ ઉપર જ ફર્યા કરે છે. જેમ જેમ તમે લોડ વધારતા જશો તો લોડ એંગલમાં વધારો થતો જશે, પણ એની સ્પીડ જે છે એ કોન્સ્ટન્ટ જ રહેશે અને એટલા માટે સિંક્રોનસ મોટર એ સિંક્રોનસ સ્પીડ જ ફર્યા કરશે ભલે તમે ગમે એટલો લોડ વધારતા જાઓ. તમે જે પણ લોડ છે મોટર ઉપર એ ક્યાં સુધી વધાર્યા કરો છો? તો તમે એ ડેલ્ટા લોડ એંગલ ડેલ્ટા છે એ 90 ડિગ્રી ઇલેક્ટ્રિકલ આવે ત્યાં સુધી તમે વધારી શકો છો. ત્યાં સુધી તમને સિંક્રોનસ મોટરની કોન્સ્ટન્ટ સ્પીડ મળશે. પછી જો તમે એને વધારે લોડ આપ્યો તો મેગ્નેટિક લોકિંગ ફેલ થઈ જશે અને રોટર જે છે સિંક્રોનસ સ્પીડ ઉપર ફરવાનું બંધ કરી દેશે. તો આ લોડ એંગલ ડેલ્ટા છે કે જે સ્પેશિયલ બનાવે છે તમારા મેગ્નેટિક લોકિંગ કન્ડિશનને, એ તૂટવા નથી દેતું અને રોટરને સિંક્રોનસ સ્પીડ ઉપર જ કન્ટિન્યુઅસલી ફરાવે છે. અને આ જ કારણથી સિંક્રોનસ મોટર એ કોન્સ્ટન્ટ સ્પીડ મોટર તરીકે ઓળખાય છે. તો જ્યારે તમને પૂછાય એક્ઝામમાં સવાલ કે વાય સિંક્રોનસ મોટર ઇઝ અ કોન્સ્ટન્ટ સ્પીડ મોટર, તો તમારે આ બધી જ વસ્તુઓ જે અહીંયા લખી છે એ ઇંગ્લિશ અથવા ગુજરાતી તમને જે ભાષામાં ખ્યાલ આવ્યો હોય એ ભાષામાં તમારે લખીને સમજાવવાનું છે. ખાસ તમારે મેગ્નેટિક લોકિંગ કન્ડિશન અને લોડ એંગલવાળા જે પોઈન્ટ છે કે લોડ વધવાથી લોડ એંગલમાં વધારો થશે પણ મેગ્નેટિક લોકિંગ અકબંધ રહે છે, એના લીધે સ્પીડમાં ફરક પડતો નથી. આ પોઈન્ટ ખાસ સમજાવવાનો રહેશે.
મને શાંતિથી સાંભળવા માટે થેન્ક યુ સો મચ.